શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 18. મૂળ ટક્કાથી બાપજી વડોદરા આવ્યા હતા. વડોદરામાં વખતે લંગડે સ્વામી પ્રત્યક્ષ બિરાજતા હતા. આ લંગડે સ્વામીનો આશ્રમ વડોદરામાં ક્યાં ખબર છે? વારસિયા, સરસિયા તળાવ છે ત્યાં. એના કિનારા ઉપર કાયટિયાની વાડી કહેવાય એને. પહેલાં બધાની ઉત્તર ક્રિયા ત્યાં થતી હતી. એ બધું એમ ક્લાસનો વિસ્તાર થઈ ગયો. ત્યાં જતાંય આપણે ડર લાગે એવી જગ્યા બની ગઈ. પણ એ જમાનામાં એ ત્યાં પ્રત્યક્ષ બિરાજતા હતા લંગડે સ્વામી. એમનું બીજું નામ મગર સ્વામી પણ એમને કહેતા હતા. થયું હતું કે ચાંડો નાહવા માટે જ્યારે નર્મદામાં ઉતરેલો ને તો મગર એમનો પગ પકડેલો. અને પછી એ વખતે એમણે નર્મદા માને કીધું કે જો માં આ મગરના મોઢામાંથી તું મને બચાવે ને તો હું તારી પરિક્રમા કરીશ. એ વખતે કોણ જાણે શું થયું, પાણીની કંઈક છાલક બાલક વાગી તે મગરના મોઢામાંથી પગ છૂટો થયો અને કિનારા ઉપર ફેંકાઈ ગયા. આ બનેલી ઘટના. નર્મદાજી સાક્ષાત પ્રત્યક્ષ આનાથી મોટો કયો પુરાવો હોય? આ બેન જાણ જ છે બધું. સરસ સરસ, વાહ. એમ જવાય એવું છે? હે, વારસિયામાં જગ્યા છે, સરસિયા તળાવના કિનારા પર. મૂળ એને કાયટિયા વાડી કહેતા હતા. ફતેપુરા 4 રસ્તાથી જવાય છે, જમણી બાજુ જવાનું, તળાવના કિનારે જ. હા, ઉત્તર ક્રિયા પહેલાં બધાની મરણ ક્રિયા બધી ત્યાં કરાવતા હતા. 10, 11, 12, 13 બધી ક્રિયા. નાના હતા ત્યારે જવાનું થતું હતું એ જગ્યાએ. તે એમનું પણ બહુ મોટું નામ. એમણે પરિક્રમા કરેલી નર્મદાજીની. બાપજીને થયું કે લાવો એને અભિપ્રાય લેવા જ નીકળ્યા છો તો એમને અભિપ્રાય લઈએ. તે એક શિક્ષક હતા ને, એમના એ શિષ્ય હતા. એમને મળ્યા ને કીધું મને જરા એમની પાસે લઈ જાઓ ને. પછી શિક્ષક એમને બાપજીને ત્યાં લઈ ગયા. અને એ વખતે સ્વામીજીની આગળ પણ આ વાત કરી કે મારે કોઈ એકાંત સ્થળમાં આવા પારાયણ કરવાના છે 108 ગુરુ આજ્ઞા પ્રમાણે. એટલે સ્વામી થોડી વાર આંખ મીચીને બેસી રહ્યા. પછી આંખ ખોલીને એમણે કીધું કે તમારા માટે નર્મદા કિનારો નિર્માણ થઈ ચૂકેલો છે. નર્મદા કિનારે ભરૂચથી સુરપાણેશ્વરની વચ્ચેની કોઈ ઉત્તર તટની જગ્યા તમે શોધી નાખો. જાઓ, નર્મદા મા તમારી રાહ જુએ છે. એ સ્વામી એવું બોલ્યા, નર્મદા મા તમારી રાહ જુએ છે, તમે ત્યાં જાઓ. આટલા બધા સંતોનું એક સરખું જ જ્યારે આજ્ઞા થઈ એટલે બાપજી ભાઈ નિર્ણય બદલ્યો અને હિમાલયમાં જવાના બદલે નર્મદા કિનારાની હવે જગ્યા શોધવા માટે તૈયાર થયા. પણ નર્મદા કિનારે ક્યાં જવું? ભરૂચથી સુરપાણેશ્વરની વચ્ચેની કોઈ જગ્યા શોધવાની હતી. એ વખતે અમને પોતાના મિત્ર યાદ આવ્યા, રતનલાલ મહાત્મા, સરખેજના બ્રાહ્મણ, જેના છોકરાને હોદવા માટે બાપજી ગયા હતા ને રવિયાને હોદવા માટે. અને ભરૂચમાંથી છોકરો મળેલો અને ત્યાંથી દત્ત પુરાણ પણ ત્યાંથી જ મળેલો. એ રતનલાલ મહાત્મા રણાપુરમાં અંગ્રેજી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. રણાપુરમાં રહે. માલસરના જે સંત થઈ ગયા ને માધવ તીર્થ, એમણે ત્યાં અંગ્રેજી શાળા સ્થાપેલી, ગામડાના છોકરાઓને શિક્ષણ મળે એના માટે. અને રતનલાલ મહાત્મા ત્યાં શિક્ષક તરીકે નોકરી કરે. બાપજીને કહ્યું કે નર્મદા કિનારે મિત્ર રહે છે અને ત્યાં જઈને મળીશ ને એટલે કંઈક એ જગ્યા જાણતા હશે, તમને બતાવશે. એમાંથી કોઈ જગ્યા આપણે નક્કી કરીશું. તે રતનલાલને મળવા માટે ત્યાં રણાપુર આવ્યા. એ વખતે જે નિશાળ હતી ને એ રજાઓ હશે કે જે હશે, એટલે બાપજી પોતે નિશાળમાં રહેતા હતા અને રતનલાલને ઘેર ભિક્ષા કરવા માટે જાય. અને રતનલાલ એમને પોતે જોયેલી જગ્યા આમ તેમ બતાવ્યા કરતા હતા. એકવાર આ 2 જણા એવી રીતના જતા હતા જે ફળિયામાંથી. એ ફળિયામાં દાસ કાકાનું ઘર આવે, 2 માળનું ઘર. તે ઉપરના મેળ દાસ કાકા હતા. એમણે આ રતનલાલને જોયા એટલે બૂમ પાડી, રતનલાલ આવો ને ઉપર. રતનલાલ ઉપર ગયા એટલે દાસ કાકાએ પછી અમને ઉપર બોલાયા. ઉપર ગયા, બાપજી વખતે નીચે ઊભા રહ્યા. એટલે દાસ કાકાએ કીધું પેલા તમારી સાથે છે એમને બોલાવો ને. એ કે મારા મિત્ર થાય, કે બોલાવો ને એને ઉપર. એટલે બાપજી પછી ઉપર ગયા બોલાયા. એટલે પછી રતનલાલે આસન આપ્યું બેસવા માટે. તો બાપજી કહ્યું ના, હું કોઈના આસન પર બેસતો નથી. દાસ કાકાને થયું આ આસન સિદ્ધિના નિયમો જાણે છે કે કોઈના આસન પર બેસાય નહીં. એટલે એ વખતે દાસ કાકાએ બાપજીને બોલાયા અને બાપજી બેઠા નહીં. દાસ કાકાએ પાટલો ધોઈને મૂક્યો, એના પર બાપજીએ પોતાનું આસન પાથરીને બેઠા.
રતનલાલને દાસ કાકા વાત કર્યા કરે, થોડી વાર વાત કરી, પણ પછીથી જવા માટે ઊભા થયા. બાપજી કશું બોલ્યા જ નહોતા એ વખતે. ઊભા થઈને જવા તૈયાર થયા એટલે દાસ કાકાએ પોતાના સહજ રીતે ગૃહસ્થ ધર્મ પ્રમાણે એ જમાનામાં બાપજીના હાથમાં 1 રૂપિયો દક્ષિણા આપવા માંડી. એટલે બાપજી કીધું હું પૈસાને સ્પર્શ કરતો નથી. અને દાસ કાકાની અંદરની લાઇટ થયું, મારા બાપરે, પૈસા, આ બીજા સાધુઓ તો પૈસા જ માગતા હોય અને આને તો પૈસાને સ્પર્શ નહીં કરવાનો નિયમ લીધો છે. જો આના ચરણ પકડીએ તો આ એક સાચો હીરો છે અને ભગવાનના ચરણે પહોંચાડવાની એની પાસે શક્તિ છે. અને પછીથી તો એમણે બરાબર એમને પોતાના હૃદયમાં ગુરુ પદે સ્થાપી દીધા. પણ આ ઘટના બન્યા પછીથી, એ પહેલાં નહીં. દાસ કાકાની દ્રષ્ટિ બહુ જ તીક્ષ્ણ હતી. એ પોતે એ વિસ્તારમાં છે ને બહુ જ ઠરેલ વડીલ તરીકે ઓળખાતા હતા. કોઈને ઘરે કંઈ પ્રોબ્લેમ હોય ને તો દાસ કાકાને જ બોલાવે અને દાસ કાકા બધાના ઝઘડા પણ મટાઈ આપતા હતા. એ પોતે સોનીનું કામ કરે અને ધીરધારનું કામ પણ કરે, પણ એમને સંસ્કાર એવા હતા કે સંતોની સેવા બહુ કરે. રણાપુરમાં એ જમાનામાં એક સંન્યાસી રહેતા હતા અને એમને ગામમાંથી કોઈએ ગાય આપેલી. તો સંન્યાસી એ ગાયની સેવા પણ કરતા હતા. પછી એ સંતની ગાય, એ સંન્યાસીની ગાય છે ને, એકવાર કોઈના ખેતરમાં ઘૂસી ગઈ અને એના પાકમાં જરા બેલાણ કર્યું ને એટલે પેલા ખેડૂતે સંતની ગાયને મારી દે. આ સંન્યાસીથી સહન ના થયું અને પછી ઘર છોડીને ત્યાંથી, એ ગામ છોડીને પછી ત્યાંથી જતા રહ્યા. પણ હતા ત્યાં સુધી દાસ કાકા એમની બહુ સેવા કરેલી. દાસ કાકા પછી ત્યારથી રાહ જોતા હતા કે આ એક સંન્યાસીની સેવા મહાડ મળેલી તે જતી રહી, હવે કોઈ સંત મળે ને તો એની સેવા કરવી છે. દેવની સેવા આપણે કરીએ દેવસ્થાનમાં બેઠેલા, એના કરતાં સાધુની કે સંતની પ્રત્યક્ષ સેવા જો થોડીક મળે ને તો આધ્યાત્મિક પ્રગતિ બહુ ઝડપથી થાય. પછી એ જતા રહ્યા ને સંત કે સંન્યાસી જે હોય તે, ત્યારથી દાસ કાકા હોતતા હતા કે બીજો કોઈ એવો મળે ને તો મને એની સેવા કરીને આત્મકલ્યાણ કરવું છે. અને એ અરસામાં એમને આ વડામેનો મુલાકાત થઈ. દાસ કાકાની સોનીની પારખું નજર સમજી ગયા કે આ કોઈ મામૂલી સાધુ નથી, આ સાચો મુમુક્ષુ સંત છે. અને પછી વખતે રતનલાલે કીધું આવી રીતના એમના અનુષ્ઠાન માટે એકાંત જગ્યા શોધે. દાસ કાકાએ કીધું અહીંયાથી લગભગ 6-8 કિલોમીટર દૂર છે ને એક જગ્યા છે, પણ બહુ બેકાર જગ્યા છે, જો તમને ઈચ્છા હોય તો બતાવો. બાપજી કે અત્યારે જ બતાવો. દાસ કાકા તૈયાર થયા, રતનલાલને બાપજી 3 જણા ત્યાંથી રણાપુરથી નીકળ્યા, ચાલીને લીલોડ સુધી આવ્યા. લીલોડમાં એ વખતે ખુશાલભાઈ પટેલ કરીને પોલીસ પટેલ રહે, એ આ રતનલાલના પાછા મિત્ર થાય, દાસ કાકાના મિત્ર થાય. દાસ કાકા કીધું આપણે પહેલાં ખુશાલભાઈને મળીએ પછી આપણે ત્યાં જવાશે. અત્યારે ધોળે દિવસે ત્યાં જવાની કોઈની હિંમત એકદમ થતી નથી, બહુ બિહામણી જગ્યા છે. એ આ લોકો જેવા ગામમાં વળવા જાય ત્યાં તો સામેથી ગાય માતા આવતા દેખાયા અને સરસ સુગંધ થયા. બાપજીને થયું ચાલો સુગંધ સારા છે, આ જગ્યા આપણે કદાચ અનુકૂળ આવે. પછી ખુશાલભાઈને ત્યાં જઈને મળ્યા અને રતનલાલ અને દાસ કાકાએ બધી વાત કરી કે આ બ્રહ્મચારીને આવી રીતના અનુષ્ઠાન કરવું છે. ખુશાલભાઈ છે ને આ વાત સાંભળીને એટલે બાપજીની સામે આમ જોયા કરે, આમ ભક્તિ આમ માથા સુધી. તમે આ શું વાત કરો છો? કે તમે જે દહેરાની વાત કરો છો ને એ દહેરે અમે બાજુના ગામમાં રહેનારા જતા બીએ છે ધોળા દિવસે. નદી કિનારે 7 ગામનું સ્મશાન છે અને ગાઢ જંગલ છે, તૂટલું ફૂટલું એક મહાદેવનું મંદિર છે અને બાજુમાં પીપળો છે, કશું જ નથી, બિહામણી જગ્યા છે. ઓ મહારાજ, તમે ત્યાં જવાની વાત ના કરશો, તમને લીલોડની પાદરે સરસ તમને હું કુટીર બાંધી આપું, તમને ભિક્ષા હું કરાવીશ, તમારી જે કંઈ બધી વ્યવસ્થા હું કરીશ, અહીં રહીને અનુષ્ઠાન જે કરવું એ કરો, પણ મહેરબાની કરીને ત્યાંની વાત ના કરશો. કે છે ગીચ ઝાડી છે અને ધોળે દિવસે સાપ અને વીંછી જમીન પર ફરતા દેખાય છે. 7 ગામનું સ્મશાન છે, રાત્રે ભૂતળા અહીંયા નાચે છે, ભલભલાના મરદના છક્કા છૂટી જાય ને એવી ડેન્જર જગ્યા છે, તમે ત્યાં જવાની શું વાત કરો છો? બ્રહ્મચારી એકલા કેવી રીતના રહેવાય? લીલોડના પાદરે રહો, બધું સારું હું કરીએ, તમારી બધી જવાબદારી હું ઉઠાવીશ કે છે કે. પણ આ તો બાપજીએ ચોખ્ખી જ ના પાડી, મને વસ્તીમાં રહેવું જ નથી, મારે તો એવી જગ્યાએ જઈને અનુષ્ઠાન કરવું છે કે જ્યાં કાળું કૂતરું આવવાની હિંમત ના કરે, કાળિયું કૂતરું ના આવે એવી જગ્યાએ મારે અનુષ્ઠાન કરવું છે. ખુશાલભાઈને તો અત્યારે ભલે બોલતા હોય પણ ત્યાં જોશે ને પછી સમજણ પડી જશે. આવું મનમાં બોલ્યા. હા કે ખુશાલભાઈ સારું તમને બતાવું કે છે. ત્યાં 3ના થયા 4, ખુશાલભાઈ, દાસ કાકા, રતનલાલ ને બાપજી, 4 જણાની સવારી ત્યાંથી નીકળી. અને આ લીલોડથી પછી આ હોસ્પિટલવાળા, એ જમાનામાં તો કશું જ નહોતું, રસ્તા બસ્તા આમ ઝાડીની વચ્ચેથી લોકો ત્યાં આગળ ગયા અને જ્યાં દહેરે પહોંચ્યા
એ વખતે આ મહાદેવનું મંદિર તૂટલું ફૂટલું હતું. ઉપર સીલિંગ તો આકાશમાંથી સૂર્ય દેખાય ડાયરેક્ટ, તડકો સીધો મહાદેવ ઉપર પડે. અંદર બધી ઝાડપાન બધા ઉગી ગયા હતા અને તૂટલો ફૂટલો ઓટલો, અને બાજુમાં પીપળાનો તૂટલો ફૂટલો ચોતરો, આવી જગ્યા હતી. પણ બાપજી ત્યાં પહોંચ્યા ને એ વખતે એમના રૂવાડા ફરક્યા, સાત્વિક ભાવ જાગ્યો અને બાપજીને મનોમન નક્કી કર્યું કે આપણે માટે આ જગ્યા બરાબર છે. સાત્વિક ભાવ જાગ્યો એટલે બાપજીએ કહી દીધું, જો દાસ, મને આ જગ્યા પસંદ આવી છે, આ એકાંત પણ બરાબર છે, મને એવું લાગે છે કે હું આ જગ્યાએ રહીશ. તમે હવે બધા જાઓ, આજની રાત હું અહીંયા રહીશ ને કાલે સવારે તમને રણાપુરમાં એને મળીશ. ખુશાલભાઈ કે કાલે સવારે જીવતા હોય તો આવવાના ને રણાપુરમાં? રાત્રે તો અહીંયા જે લીલા થશે ને તો જોવાશે નહીં તમારાથી, કે ચાલો અમારી જોડે પાછા. બહુ ભયાનક છે, આ બિહામણી જગ્યા છે કે બાપજી કે તમે મને કોઈ ચિંતા નહીં, તમે વિદાય થાવ, મને એકલાને અહીંયા રહેવા દો, આ સ્થાનનો એક રાતનો અનુભવ લઈશ, પછીનો નિર્ણય કરીશું. દાસ કાકાની આંખમાં જળજળી આવી ગયા. બ્રહ્મચારી, તમે આટલી હિંમત શું કામ કરો છો? પાસે કશું નથી એક પાણીના લોટા સિવાય. શું ખાશો, શું પીશો? અને આ બધી કંઈ તમારે આડા પડવાની તો જગ્યા દેખાતી નથી કે છે કે તમને એકલા મૂકીને જવાનો મારો જીવ ચાલતો નથી. દાસ કાકાએ ચોખ્ખું જ કીધું. બાપજીએ કીધું, જુઓ, મારા માથે સમર્થ મારા સદગુરુ છે, એના ભરોસે ઘર છોડીને નીકળ્યો છું. હવે મારે કહેતા રહે એના ભરોસે જ છું, મારી ચિંતા એના માથે છે. તમે ચિંતા ના કરશો, મારો વાળ વાંકો નહીં થાય, સવારે હું રણાપુરમાં આવીને તમને મળીશ. હું આવી રીતના રકઝક ચાલી છે. વડે બાપજીનો થયો વિજય અને 3 જણા મને ખચકાતા ત્યાંથી ગયા કે આ ખોટી સાહસ કરે છે આમાં. આ લોકો ગયા અને બાપજી પછી ત્યાં ઝાડી ઝાખરામાં બધે ફર્યા અને બધા પોતાના મિત્રોને જોયા. સાપ, વીંછી, ઝરખ, નોળિયા, જે કંઈક બધા જંગલી જાનવરો હતા તે બધાની સાથે આમ પરિચય થયો એમનો. અને પછી નદીએ ગયા. આવી રીતના બધા ઝાડીની વચ્ચેથી જ નદીએ જવાનું. અત્યારે બધા રસ્તા, જે વખતે કશું જ નહીં. નદીએ ગયા, શાંતિથી સ્નાન કર્યું નર્મદામાં, પેટ ભરીને નર્મદા જળનું પાન કર્યું, લોટો ભર્યો અને પાછા આવ્યા. ઘાટ જેવું એ કશું નહીં, ટેકરો ચડીને જ પાછા આવવાનું. અને આવતા આવતા તો અંધારું થવાની શરૂઆત થતી હતી, હજુ સૂર્યાસ્ત થવાની તૈયારી. અને જોયું તો ફાફડા થોરના ગીચો ગીચ ઝાડવા, સાપ, વીંછી દેખાય, ભેંકાર જગ્યા, શિયાળ દેખાય, વણિયલ, ચીબરી, ચંદનઘો, નોળિયા, ઝરખ, વરુ, અજગર, મોટા મોટા કોતરો અને ભયંકર જગ્યા. અને પછી તો એમણે એ પીપળો ખરો ને ત્યાં આગળ ચોતરા જેવું તૂટલું ફૂટલું હતું, એની પર પોતાનું વસ્ત્ર કહી હશે ને ઝાપટ ઝુપટ કર્યું અને આડા પડ્યા. એટલામાં તો અંધારું થઈ ગયું. પાણી પીધું અને સુઈ ગયા, લંબાવ્યો પોતાના દેહને. અને સાપના સિસકારા સંભળાય, ડાકલીઓ વાગે, બધા જંગલી જાનવરોની એક પછી એક. રાત્રે એમનું ખરું વર્ચસ્વ શરૂ થાય. ભલભલા 56ની છાતીવાળાના પાટિયા બેસી જાય છાતીના, એવી એ બિહામણું એ વખતે વાતાવરણ હતું. પણ આ તો બાપજીને બીક કદાપી લાગી જ નથી કશાની. આ નિર્ભયતા છે ને એ અંતિમ જન્મનું લક્ષણ છે, આટલી પરાકાષ્ઠાની નિર્ભયતા. કદાપી અમને કશી જ બીક, વાઘ હોય, મગર હોય, રીંછ હોય કે આવા જંગલી જાનવરો હોય, એમને કશું અજાણ્યું લાગતું જ નહોતું. આ અંતિમ જન્મના લક્ષણોમાંનું આ એક લક્ષણ છે. એમને તો જન્મ દેવાનો હોય જ નહીં, આપણા માટે જ આવ્યા હતા. પણ આપણને આ બતાવે છે કે આટલી નિર્ભયતા આવે ને તો સમજો કે આ છેલ્લો જન્મ છે. ભાગવતમાં એવું લખ્યું છે. ગુરુ મહારાજનું સ્મરણ કરતાં કરતાં આડા પડ્યા. ઊંઘ તો એમને આવે જ નહીં, તારાઓને જોયા કરે અને ચિંતનશીલ સ્વભાવ, ચિંતન કર્યા કરતા હતા. મધરાતે 11-12 વાગ્યા હશે, ત્યાં તો મહાદેવમાંથી શંખના અવાજ સંભળાય, ઘંટના અવાજ સંભળાય. એકદમ એ બાજુ જોયું અને જોયું તો દેવો, ઋષિઓ, કિન્નરો બધા ત્યાં આગળ આવ્યા, વિમાનો એમના આવ્યા. મહાદેવજીની પૂજા કરી અને લાઈન બંધ, બધા સોનાના પાત્રો લઈને ત્યાં આગળ આવ્યા હતા. શિવ પૂજન કર્યું, પાછા પોતાના વિમાનમાં બેસીને પોતાના ધામમાં ગયા. બાપજીએ પહેલી જ રાત્રિ આ ઉઘાડી આંખે આ દ્રશ્ય જોયું અને નિર્ણય કર્યો કે બસ આ જગ્યા હવે છોડવી જ નથી. જે આવી પવિત્ર દિવ્ય ભૂમિ હોય એ ભૂમિ છોડીને જવાય ક્યાંથી? ભલે બિહામણી હોય પણ એનો માલિક તો અહીંયા છે ને, આ જંગલી જાનવરોનો. દિવ્ય એમના નાદ સાંભળ્યા અને દર્શન દિવ્ય થયા. બહુ આનંદ થયો. પછી તો સવાર પડી અને હજુ જ્યાં અજવાળું થયું ને એમણે જોયું ત્યાં તો બીજું એક અદ્ભુત દ્રશ્ય જોયું. 2 મોરની વચ્ચે એક સાપ નૃત્ય કરતો હતો. એ મોરને સાપના તો જન્મજાત વેર, આંખ વચ્ચે આમ ફેણ ઊંચી કરીને નાચે ને, આ બધું મોરલા નાચે. એમને એવું કે જે ભૂમિ આટલી નિર્વેર હોય
જન્મજાત વેરી જીવો પોતાનું વેર ભૂલીને રહેતા હોય, એ ભૂમિ તો કોઈ આ ભૂમિ પર કોઈ તપશ્ચર્યા કરી હશે, તારે આટલી નિર્વેર ભૂમિ થઈ હોય ને, આ સિદ્ધ ભૂમિ છે. ગમે તે થાય, મારે હવે અહીંયાથી બીજે કશે જવું જ નથી, ફાઇનલ. અને પછી ત્યાંથી એ દાસ કાકાને મળવા માટે રણાપુર જવા માટે નીકળ્યા. ત્યાં સુધીની વાત આ અધ્યાયમાં છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અધ્યાય 19. હમણાં આગલા અધ્યાયમાં આપણે જોયું કે દાસ કાકા સાથે પહેલી વખત જ્યારે દેરે આવ્યા એ તારીખ હતી 4 ડિસેમ્બર 1925ની સાલ. અને પછીથી સવારમાં 5મી તારીખે, એટલે આજે 5મી તારીખ થઈ ને, આજે ત્યાંથી એ નીકળ્યા અને રણાપુરનો રસ્તો પકડ્યો. સીધા રણાપુર દાસ કાકાને જઈને મળ્યા અને કીધું, હવે દત્ત જયંતિ પછી હું માગસર વદ 3 દેરે પહોંચીશ, તમારે મળવું હોય તો ત્યાં આવજો. આટલું કીધું. દાસ કાકાએ કીધું, તમે નિશ્ચય કરી લો, ત્યાં જ રહેશો? વળા મેં કહ્યા, બસ મને એ ભૂમિ માફક આવી છે અને મેં નિશ્ચય કર્યો છે ત્યાં જ મારે પારાયણ કરવા. દાસ કાકાએ વિચાર કર્યો કે સ્થાન ભયંકર છે, પણ આ સાધુ બહુ દિવ્ય છે, બહુ તેજસ્વી છે, મારે એની જેટલી થાય ને એટલી સેવા કરવી છે. આની એને મારાથી બનતી, ભલે મારા ઘરથી 8 કિલોમીટર દૂર છે, 6-8 કિલોમીટર દૂર થાય રણાપુરથી નારેશ્વર, પણ મારાથી બનતી બધી સેવા કરીશ. અને પછી બાપજી રણાપુરથી નીકળ્યા. ક્યાં ગયા, કેમ ગયા, કોઈ કશું જ જાણતું નથી. બાપજીએ પણ આ વાતનો જરાય ખુલાસો કર્યો નથી. દત્ત જયંતિ હમણે ક્યાં કરીને કેવી રીતના કરી હતી, પણ આ વચ્ચેના લગભગ 11 દિવસનો સમય હતો. ક્યાં ગયા હશે રામ જાણે. પણ એટલા 11 દિવસ પછીથી બરાબર 14મી ડિસેમ્બરનો દિવસ હતો અને કરજણથી એક નાની ગાડીમાં આ બાપજી પોતે બેઠા. વડોદરાથી કરજણ મોટી ગાડીમાં, એટલે બ્રોડગેજમાં, અને પછી કરજણથી આ નારેશ્વર રોડ માટે નેરો ગેજ હતી, એ ગાડીમાં બેઠા. નારેશ્વર રોડ સ્ટેશને ઉતર્યા. ડિસેમ્બર મહિનો, માગસર વદ 30 થયેલી, અને એ વખતે અંધારું તો બહુ વહેલું થઈ જાય 6 વાગ્યામાં. તો ગાડીમાંથી ઉતર્યા ત્યારે તો લગભગ સૂર્યાસ્ત થયો હતો, પણ અમને કંઈ વિચારવાનું તો હતું જ નહીં, ઓળખાણ પીછાણ કંઈ હતી જ નહીં. કાળા ભમ્મર વાળની જટાઓ, ખાદીનું એક વસ્ત્ર શરીર ઉપર ઢાંકેલું, ખભા ઉપર ધાબળો હતો, જમણા હાથમાં દંડ, ડાબા હાથમાં પાણીનું પાત્ર અને નાનકડી જોડી, ચરણમાં પાદુકા. ખટ 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 ઉતરીને સીધા નીચા મોઢે ચાલવા જ માંડ્યું. આજુબાજુ બધું જોવાનું જ નહીં. અને આકાશમાં એક પછી એક તારા દેખાવા માંડેલા. આ તો ગામડાના રસ્તા, કોઈ રસ્તા જેવું તો હતું જ નહીં, કઈ બાજુ જવાનું તે. શિયાળાની રાત, ઠંડીનો ચમકારો, કેડી ચૂક્યા ભૂલભુલામણીમાં. એક ગામડાના કોઈ છોકરાએ જોયું, મહારાજ કઈ ચાલ્યા? એ દહેરે જવાનું છે. પેલા એ કીધું, અત્યારે અંધારી રાત છે અને અંધારી રાતમાં અત્યારે એ દહેરે જવાનો રસ્તો તો મને ના જડે, હું આ ગામમાં રહું છું તોય. અને તમે એક કામ કરો, અહીંયા નજીકમાં સગડોળ નામનું ગામ છે, એની પાદરે તમે આજની રાત પસાર કરો, સવારે તમને ગામનો કોઈ ભૂમિઓ દહેરે મૂકી જશે. એટલે એમને પણ એ વાત સાચી લાગી અને એમના પગ સગડોળ ગામ તરફ વળ્યા. સગડોળ ગામ ત્યાં ગયા અને ચોતરા ઉપર ભાગોળે ચોતરો હતો ને, એની ઉપર પોતાનું વસ્ત્ર હતું ને, આપણે ઝાપટ ઝૂપટ કરીને જરા ચોખ્ખું કર્યું અને પોતાની કાયા લંબાઈ બ્લેન્કેટ પાથરીને. નજીકમાં ભેંસોએ બાંધેલી, બળદિયાએ બાંધેલા, અને જાત જાતના બધા દુર્ગંધ મારે. અને પેલી ઝીંગોળીઓ તો ચટકા એક પછી એક ભરે એવા, બરાબર કડકડતી ઠંડી, અજાણ્યું સ્થાન, પણ ઊંઘ આવે છે નહીં. ચિંતનશીલ સ્વભાવ, તારા જોતા જોતા ચિંતન કરતા હતા. ક્યારે હવાર પડી તે ખબર ના પડી. જાગ્યા અને ચાલતા સીધા જ કોકને પૂછતા પૂછતા ડેરે આવ્યા. એ દિવસ હતો 15મી ડિસેમ્બર 1925ની સાલ, માગસર વદ 30નો દિવસ. અવધૂત પરિવારનો જાણે કે સૂર્યોદય થયો એ દિવસે. અને પછી તો શિવાલયની સન્મુખ પહોંચ્યા. લીમડા નીચે એમને થયું કે આ જગ્યાએ પારાયણ કરવાની મજા આવશે. સામે નર્મદાજીનો કિનારો દેખાય, એ જે મહાદેવમાંથી પગથિયા ઉતરીને જે લીમડો છે ને, એ જગ્યાએ. પછી નર્મદાજીએ ગયા, જઈને નર્મદાજીમાં સ્નાન કરીને માને કીધું કે માં, તારે ખોળે માત હું આવી બેઠો આજ,
તપોવર્ધિની નર્મદા રાખજે મારી લાજ, આવું પ્રાર્થના કરી માતા પિતાનું સ્મરણ કર્યું. અને પછીથી પોતે સ્નાન કરીને જે લોટો હતો પાણીનું પાત્રે ભરીને ઉપર આવ્યા. બિહામણું એકાંત અને લીમડા નીચે જરાક આ બાજુ ફરી પાછું સાફસૂફ કરી થોડું, તો અહીંયા બ્લેન્કેટ નાખીને બેઠા. દૂર નર્મદા કિનારે દર્શન થાય બધા નર્મદાજીના. ભયંકર સ્થાન, પણ એમને એમાં દિવ્યતા જ દેખાતી હતી. એમને કોઈ જંગલી જાનવરો તો જરાય ડર નહોતો. એટલે પેલા નિરંજને પ્રશ્ન પૂછ્યો કે એમને ડર નહોતો, પણ આ સ્થાનમાં એવું કયું તત્વ હતું કે જેના લીધે મોર અને સાપ સાથે રમતા હતા, અને ગંધર્વો, દેવો અને ઋષિઓ બધા ત્યાં આગળ રાત્રે પૂજા કરવા આવે મહાદેવની. તો એ મહાદેવનો એવો કયો મહિમા મને જ્યારે તમે સંભળાવો ને, કહે છે કે અલગ કહે છે નિરંજન. એકવાર એવું થયું હતું કે ધરતી ઉપર રાક્ષસોનો ત્રાસ બહુ વધેલો. એ રાક્ષસોનું સ્થાન ભગવાને નિર્માણ કર્યું છે પાતાળનું. મનુષ્ય માટે ધરતી અને દેવો માટે સ્વર્ગ. પણ આ રાક્ષસો તપશ્ચર્યા કરીને શક્તિ પ્રાપ્ત કરે ને પછી અમને બીજું વધારે મેળવવાનું તાન ચડે. તે ધરતી ઉપર આવીને બધાને ત્રાસ આપતા હતા, હાહાકાર મચાવી દીધેલો. અને દેવોને પણ બહુ પજવીને ત્યાં સ્વર્ગનું રાજ્ય પડાવતા હતા. દેવોએ ગણપતિ દાદાને યાદ કર્યા, વક્રતુંડ મહાકાયને પ્રાર્થના કરી, હે વિઘ્નહરો વિઘ્નેશ્વરા, અને કરો અમારી મદદ. એટલે ગણપતિ દાદાએ કીધું કે તમે ચિંતા ના કરશો, તમારા માટે હું કંઈક કરું છું. એટલે ગણપતિ દાદાએ વખતે પછી આ જગ્યાએ કોઈક પ્રેરણાથી ત્યાં આવ્યા હતા. નર્મદાજીના કિનારા ઉપર એમણે ઉગ્ર તપશ્ચર્યા કરી, શિવજીનું આરાધન કર્યું. શરૂઆતમાં તો એ ફળફૂલનું ભક્ષણ કરતા હતા, સંયમ વધાર્યો, એ છોડ્યો, ખાલી નર્મદા જળ પીતા હતા. પછી તો એ છોડ્યો, અને પછી તો ઝાડના વનસ્પતિના પાંદડા ઉપર સવારે ઝાકળ પડે ને એ ઝાકળ પીને તપશ્ચર્યા કરી છે. અને આ વાત નારેશ્વર સ્તોત્રમાં છે ને, ઘન જલકણાશી બહુ સમમ પુરા સિદ્ધિમ પ્રાપ્તો યદનુગ્રહ માત્રેણ યતુલામ. એટલે ઘન એટલે જામી ગયેલા પાણીના ટીપા, ઝાડના પાંદડા ઉપર જે બાજે ને ઝાકળ, એ પીને તપશ્ચર્યા કરેલી. ભગવાન શંકર પ્રસન્ન થયા. બોલ કેમ યાદ કર્યો છે? ગણપતિ દાદાએ સુંદર સ્તુતિ કરી અને કીધું કે એવી શક્તિ આપો કે આ રાક્ષસોએ આ ધરતી ઉપર ત્રાસ ફેલાયો છે, બહુ ત્રાસ લોકોને પજવે છે, એમનો વિનાશ કરી શકું કે છે. એ વખતે જ્યારે મહાદેવજી પ્રગટ થયા ને ત્યારે મહાદેવજીના ગળામાં કોળીઓનો હાર પહેરેલો હતો કંઠમાં. શંકર ભગવાન પ્રસન્ન, જા તારા હાથે જગતનું કલ્યાણ થશે. આવું કહીને ભગવાન અદ્રશ્ય થવા જાય ને તો ગણપતિ એમના પગ પકડ્યા. ઉભરો ઉભરો, જતા નહીં ભાઈ, ઉતાવળ ના કરો બાપા, કેટલા મહિનાઓથી આ તપશ્ચર્યા કરું છું, એકદમ જતા હે ના રોજ. શું છે બીજી ઈચ્છા? કે તમે મને વરદાન આપ્યું પણ લોકોને કઈથી ખબર પડશે? માટે જનહિત કારણે લિંગ રૂપ થઈ આપ, યુગો યુગ અત્રે વસી ટાળો જગ સંતાપ. અહીંયા તમે લિંગ સ્વરૂપે પ્રગટ થાઓ. ગણપતિની પ્રાર્થનાથી ભગવાન શિવજી લિંગ સ્વરૂપે પ્રગટ થયા. એટલે આ શિવલિંગ કોઈ કારીગરે બનાવેલું નથી, ત્યાં પ્રગટ થયા. ગણપતિ દાદાએ પોતાના હસ્તે જ એની ત્યાં સ્થાપના કરી. પછી ગણપતિએ કીધું આનું નામ શું રાખીએ? ભોળાનાથ કે હું તો નામને રૂપ વગરનો જ છું, મારે નામ નહીં રૂપ નહીં, બધે સર્વવ્યાપક જ છું, તારે જે રાખવું હોય તે નામ રાખ કે છે. ગણપતિએ એમના ગળામાં જે કોળીઓનો હાર જોયો, કોળીઓને સંસ્કૃતમાં કહેવાય કપરદિકા, એના પરથી ગણપતિ દાદાએ જે વખતે નામ રાખ્યું કપરદેશ્વર. અને બધા દેવો ગંધર્વો એક સાથે શ્રી કપરદેશ્વર મહાદેવ કી જય. એ દિવસે જ્યારે સ્થાપના કરી, ગણપતિના હસ્તે આવી રીતના સ્થાપના થઈ, એ દિવસે આકાશમાંથી દેવો ગંધર્વો બધા આવ્યા અને એ દિવસથી પૂજનની શરૂઆત થઈ. તે બાપજી પધાર્યા ત્યાં સુધી એ પૂજન કરવા આવતા હતા. ગણપતિના હસ્તે બે શિવલિંગની સ્થાપના થયેલી છે, એક આ કપરદેશ્વર અને બીજું ગોકર્ણ મહાબળેશ્વર. આ બે જેવા શિવલિંગ છે કે જેની સ્થાપના ગણપતિના હસ્તે થઈ છે. અને પછીથી તો ત્યાં સુધીની વાત આ અધ્યાયમાં છે, પછી આગળની વાત બીજા અધ્યાયમાં આવશે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય.